જો ઇન્ડિયામાંથી એક્સપોર્ટ કરવા માટે કયા એનિમલ છે, વેધર વાઇલ્ડ છે, ડોમેસ્ટિક છે, એ પ્રમાણે તમારે એની પરમિશન લેવી પડે. લાઈક હવે તમે સમજો તમારું પેટ છે, જર્મન શેપર્ડ તમારે લઈને અમેરિકા જવું છે, તો તમને ફક્ત ને ફક્ત એનિમલ ક્વોરન્ટાઇનની જરૂર પડે. પણ જો તમારે આવી ગવર્મેન્ટ એક્ટિવિટીઝમાં તમારે વાઇલ્ડ એનિમલ લઈ જવા છે કે ઇવન બર્ડ્સ લઈને જવા છે કે જે કમર્શિયલ પર્પઝથી જાય છે કે એક્સચેન્જ ઓફરમાં જાય છે, તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે એનિમલ ક્વોરન્ટાઇન સિવાયના, એના પણ તમારે પરમિશન જોઈએ સેન્ટ્રલ લેવલ, અને તો જ તમે એક્સપોર્ટ કરી શકો. અને ઓલ ઇન્ડિયામાં ફક્ત 5 સ્ટેશન છે, દેટ ઇઝ બોમ્બે, દિલ્હી, મદ્રાસ, બેંગ્લોર અને હૈદરાબાદ. આટલી જગ્યાએથી તમે એને લાઈવ એનિમલ્સ તમે એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કરી શકો. આટલી જગ્યાએ ગવર્મેન્ટના ક્વોરન્ટાઇન સેન્ટર છે. જો ગવર્મેન્ટના ક્વોરન્ટાઇન સેન્ટર ના હોય, ત્યાંથી તમને ડેથ સર્ટિફિકેટ ન મળે, તો તમે એ જગ્યાથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી શકો નહીં. જેમ કે તમે અમદાવાદથી કરો તો અમદાવાદથી નહીં કરી શકાય અનલેસ ગવર્મેન્ટ અલાઉઝ યુ ઓર ગિવ્સ યુ સ્પેશિયલ પરમિશન.